ડભોઈના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીના જળસ્તરમાં ભયજનક વધારો જોવા મળી રહ્યો છે. ઉપરવાસ અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે ચાંદોદ પાસે નર્મદા નદી રૌદ્ર અને ભવ્ય સ્વરૂપ ધારણ કરી રહી છે. નદીમાં પાણીની આ વિપુલ આવક પાછળ બે મુખ્ય નદીઓના ધસમસતા પ્રવાહ જવાબદાર છે. પ્રથમ, છોટાઉદેપુર જિલ્લામાં પડેલા મસમોટા વરસાદને કારણે ઓરસંગ નદી પૂરના પાણી સાથે ચાંદોદ પાસે નર્મદાજીમાં ભળી રહી છે. બીજી બાજુ તિલકવાડા અને નર્મદા કાંઠાના ઉપરવાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદને લીધે મેણ નદીનો પ્રવાહ પણ નર્મદાજીમાં સમાઈ રહ્યો છે. ચાલુ સિઝનમાં પ્રથમ વખત જ નર્મદા નદીમાં આટલી મોટી પ્રમાણમાં પાણીની નવી આવક જોવા મળી રહી છે. જો ઉપરવાસમાંથી આવી જ રીતે પાણીની સતત આવક ચાલુ રહેશે તો ચાલુ ચોમાસાની સિઝનમાં પ્રથમવાર ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળશે. નર્મદા નદીના આ નયનરમ્ય અને ભવ્ય સ્વરૂપને જોવા માટે સ્થાનિકો તેમજ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘાટ પર રમણીય દ્રશ્યો સર્જાયા છે. જો કે નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા નદી કિનારે ન જવા શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોને ખાસ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.